નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં। બંગાળની ખાડીમાં હજુ નવી સિસ્ટમ સર્જાઈ રહી છે, તો આ નવી સિસ્ટમ રાજ્યમાં ફરી કઈ તારીખથી વરસાદ શરૂ કરાવશે? સાથે જ 13 તારીખથી ઓતરા નક્ષત્ર શરૂ થાય છે, તો આ નક્ષત્ર દરમિયાન શેનું વાહન રહેશે અને વરસાદનું પ્રમાણ કેવું રહેશે, આના વિશેની સંપૂર્ણ માહિતી જાણવા માટે આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો। અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો। મિત્રો, બંગાળની ખાડીમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશન રચાઈ રહ્યું છે। જો આ સિસ્ટમ મજબૂત બનશે તો ગુજરાતમાં ફરી વધુ એક વરસાદનો રાઉન્ડ આવે એવી શક્યતા જોવાઈ રહી છે। આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે અને મહારાષ્ટ્ર તરફથી ગતિ કરે તેવી શક્યતા જોવાઈ રહી છે। આ સિસ્ટમ મહારાષ્ટ્ર તરફ ફંટાતા મહારાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી શકે છે। આગામી 14 સપ્ટેમ્બરની આસપાસ આ સિસ્ટમની અસર ગુજરાતમાં પણ વર્તાશે, જેના પગલે 13 કે 14 સપ્ટેમ્બરની આસપાસ ફરી ગુજરાતમાં વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે। આ સિસ્ટમ જેટલી મજબૂત બનશે તેના પર વરસાદની તીવ્રતાનો આધાર રહેશે। સાથે જ મિત્રો, ઓતરા નક્ષત્ર એટલે કે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર 2025માં આ વર્ષે સૂર્યનારાયણનો શુભ પ્રવેશ 13/9/2025 ના રોજ શનિવારે બપોરે 3:43 થશે। ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર દરમિયાન વાહન શિયાળનું રહેશે, જેના લીધે ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રના સમયગાળા દરમિયાન રાજ્યમાં વરસાદની સંભાવના મધ્યમ જોવા મળી શકે છે। સાથે જ ક્યાં ભારે વરસાદની સંભાવના રહેલી છે એના વિશે વાત કરીએ તો બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમના કારણે 14 સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી વરસાદની શરૂઆત થઈ શકે છે। જો કે આ રાઉન્ડમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસે તેવી શક્યતા જોવાઈ રહી છે। સાથે જ વલસાડ, તાપી, નવસારી, સુરત સહિત સૌરાષ્ટ્રના વિસ્તારો, પોરબંદર, દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથમાં પણ આ રાઉન્ડથી ભારે વરસાદ વરસી શકે છે। સાથે જ ગુજરાતમાં 14 સપ્ટેમ્બર સુધી વરસાદની કોઈ શક્યતા નથી। આગામી 14 સપ્ટેમ્બર બાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી શકે છે, જ્યારે આ વિસ્તાર ઉપરાંત ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ પણ વરસી શકે છે। મિત્રો, આ ચોમાસાની ઋતુ આખા દેશ માટે ખૂબ જ સારી રહી છે। છેલ્લા 2 મહિનાથી ચોમાસાની અસર સમગ્ર દેશમાં જોવા મળી રહી છે, જેના કારણે સારો વરસાદ પણ જોવા મળી રહ્યો છે। સાથે જ ઘણા રાજ્યોમાં ભારે વરસાદને કારણે નદીઓ, તળાવો અને ડેમો પણ સંપૂર્ણ ભરાઈ ગયા છે। સાથે જ ઘણા રાજ્યોમાં ચોમાસું હજુ પણ તેની અસર બતાવી રહ્યા છે। હવામાન વિભાગ અનુસાર ચોમાસામાં ફેરફારને કારણે દેશની ઘણા રાજ્યોમાં 10, 11, 12, 13, 14 અને 16 સપ્ટેમ્બરના રોજ ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે। ઉત્તર પશ્ચિમ ભારતમાં ચોમાસાએ વળાંક લીધો છે અને આવી સ્થિતિમાં હવામાન વિભાગે ચેતવણી જાહેર કરી છે કે 11, 12, 13, 14, 15 ને 16 સપ્ટેમ્બરના રોજ રાજસ્થાન અને દિલ્હીમાં ઘણી જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે। સાથે જ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પંજાબ અને હરિયાણામાં પણ ઘણી જગ્યાએ ઝરમર વરસાદની ચેતવણી આપવામાં આવી છે। આ સમયગાળા દરમિયાન 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। મિત્રો, આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો।